તો એવા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેના કારણે જગતનો તાત ક્યાંક દુઃખી જોવા મળી શકે છે। તો જગતના તાત માટે માઠા સમાચાર સામે આવ્યા છે કે આ વર્ષે ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે। જે સાધારણ વરસાદ પડતો હોય છે તેના કરતાં પણ ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન એજન્સી સ્કાયમેટે આ આગાહી કરી છે। અગાઉ સ્કાયમેટની આગાહી મહદ અંશે સાચી ઠરી હતી ને ફરી એક વખત સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે। જગતના તાત માટે ક્યાંક માઠા સમાચાર લાગી રહ્યા છે કે સામાન્ય વરસાદ જે રહે છે તેના કરતાં પણ ઓછો વરસાદ પડી શકે છે એવી સ્કાયમેટ દ્વારા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। પહેલા પણ જ્યારે હવામાન વિભાગે સ્કાયમેટે આ પ્રકારની આગાહી કરી હતી મહદ અંશે એ આગાહી સાચી ઠરી હતી। આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા કામિશ ચોકસી જોડાઈ ચૂક્યા છે। જી કામિશજી, જણાવો કે જે રીતે સ્કાયમેટ દ્વારા આ આગાહી કરવામાં આવી છે કે આ વખતે જગતનો તાત ક્યાંક દુઃખી જોવા મળી શકે છે, ઓછા વરસાદની ભીતિ સેવાઈ રહી છે, શું છે સમગ્ર બાબત? જી હિના, આપને ચોક્કસથી જણાવી દઉં કે જગતના તાત માટે એક માઠા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। હવામાન ખાતાની વાત કરવામાં આવે તો સ્કાયમેટ એજન્સી જે છે એ હવામાન ખાતાની એક રેપ્યુટેડ એજન્સી હોવાનું વાત સામે આવી છે, કારણ કે સ્કાયમેટ દ્વારા જે પણ આગાહી કરવામાં આવે છે તે મહદ અંશે સાચી ઠરી હોવાના અહેવાલ પણ અગાઉ આપણને પ્રાપ્ત થયેલા છે। હાલની જો વાત કરવામાં આવે તો સ્કાયમેટ હવામાન ખાતાની જે એજન્સી છે તેના દ્વારા આ એક ખાનગી એજન્સી છે ને જેના દ્વારા અત્યારે એવી આગાહી કરવામાં આવેલી છે કે આ વર્ષે જે પણ નિર્ધારિત સમય જ્યારે ચોમાસું ગુજરાતમાં બેસશે તો સામાન્ય ચોમાસું જે હોય તેના કરતાં પણ ઓછો વરસાદ પડે તેવા સંકેત સ્કાયમેટ દ્વારા આપવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જે 100% સામાન્ય રીતના જે વરસાદ ચોમાસામાં પડવો જોઈએ તેના કરતાં ઓછો વરસાદ પડશે અને જેને લીધે થઈને ખેડૂતોને પાકની વાવણીની જો વાત કરવામાં આવે તો તેમાં નુકસાન જવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। તો બીજી બાજુ એવું પણ કહી શકાય કે જો વરસાદ નહીં પડે તો મોંઘવારીમાં પણ વધારો થાય તેવા પણ સંકેત છે। જી બિલકુલ કામિશજી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો। તો અગાઉ સ્કાયમેટની આગાહી મહદઅંશે સાચી ઠરી હતી ને આ વખતે આગાહી કરવામાં આવી છે કે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે।